બાલાસિનોરમાં ધારાસભ્યની પંચાયત મંત્રીને રજૂઆત। વરધરા ગ્રામ પંચાયતમાં વિભાજનની પંચાયત મંત્રીને રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મંત્રી બચુભાઈ ખાપટને પત્ર લખી અને રજૂઆત કરી। વરધરા પંચાયતનો વિસ્તાર 5 કિલોમીટર લાંબો હોવાથી વિભાજન કરવા રજૂઆત। લાંબો વિસ્તાર હોવાથી લોકોને કામ માટે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત। વરધરા પંચાયતનું વિભાજન કરી કેવડિયા નવી પંચાયત બનાવવા રજૂઆત કરવામાં આવી છે। તો મહીસાગર વરધરા પંચાયતના વિભાજન મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે। વરધરા ગ્રામ પંચાયતના વિભાજનની પંચાયત મંત્રીને રજૂઆત કરાઈ। ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મંત્રી બચુ ખાપટને પત્ર લખી અને રજૂઆત કરી હતી। વિસ્તાર વધારવા માંગ કરવામાં આવી છે। વરધરા પંચાયતનું વિભાજન કરી અને કેવડિયા નવી પંચાયત બનાવવા પણ રજૂઆત કરાઈ। તો મંત્રી બચુભાઈ ખાબડને પત્ર લખી અને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે। વરધરા પંચાયતનો વિસ્તાર 5 કિલોમીટર લાંબો હોવાથી વિભાજન કરવા માટે રજૂઆત કરવામાં આવી। લાંબો વિસ્તાર હોવાથી લોકોને કામ માટે પણ મુશ્કેલી પડી રહી છે તે પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ જે વરધરા પંચાયત છે તેનું વિભાજન કરી અને કેવડિયા નવી પંચાયત બનાવવામાં આવે તે પ્રકારે માંગ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા પણ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, વરધરા ગ્રામ પંચાયતના વિભાજનની માંગ કરવામાં આવી છે, શું વધારે વિગત? જી ચોક્કસ, જે રીતે એક વડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત છે જેમાં 5 કિલોમીટરના વિસ્તારમાં આ જે ગ્રામ પંચાયત છે આવેલી છે, તો તેનું વિભાજન થાય તો વહીવટી સરળતા રહે અને લોકોને પણ દૂર ગ્રામ પંચાયત સુધી ન જવું પડે, તેને લઈને આ બાબતે ધારાસભ્ય દ્વારા મંત્રીશ્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે અને અલગ જે ગ્રામ પંચાયત બનાવવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહીસાગરના બાલાસિનોરના ધારાસભ્યની પંચાયત મંત્રીને રજૂઆત છે। વરધરા ગ્રામ પંચાયતના વિભાજનની રજૂઆત કરવામાં આવી। લાંબો વિસ્તાર હોવાથી લોકોને કામમાં મુશ્કેલી પડતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકોને સુખાકારી મળી રહે અને જે રજૂઆત હોય છે તે રજૂઆત કરવામાં સરળતા રહે તે માટે વિભાજનની માંગ કરવામાં આવી। વરધરા પંચાયતનું વિભાજન કરી કેવડિયા નવી પંચાયત બનાવવા રજૂઆત।